સો સલામવાલેકુમ, વેલકમ બેક માય ન્યૂ વિડીયો। તો કેમ છો મિત્રો? અમે બધા મજામાં મિત્રો। આપણે એને આવ્યા હતા જુમાની નમાજ પડવા, અને નમાજ પડીને આપણે બહાર નીકળ્યા। બહાર નીકળી આપણે ડાયરેક્ટ બ્લોગ ચાલુ કર્યો મિત્રો। આજે એને આપણે જોઈ એટલી પબ્લિક હતી ને, એટલી પબ્લિક હતી એની વાતું હતી મિત્રો પૂરી, કેમ કે આજે ને અમને એટલી જગા માંડ મળી। તો મિત્રો આ જોવો તો પબ્લિક કેમ છે, જોઈ લ્યો કેટલી છે પબ્લિક। કાંઈ ઘટે મિત્રો, કાંઈ ન ઘટે। ચાલો હવે આપણે એને અહીંથી દરગાહ બાજુ જઈએ। તો મિત્રો આપણે એને અત્યારે ચડાવી હતી ચાદર। જોવો આપણે ગરીબ નવાજ આગળ આવ્યા, આટલી પબ્લિક છે ને કે અત્યારે એવું લાગે છે કે હવે એને આપણે અત્યારે નહીં ચડાવી શકીએ, અને આપણે 5 વાગે હવે આવશે ને તો અહીંયા એવું લાગે છે ચડાવી દે મિત્રો। અત્યારે ફૂલ પબ્લિક છે, જગ્યા જરી કે નથી જવું, જોઈ લ્યો પબ્લિક, ખાલી જોઈ લ્યો તમે। નોખું કવાલીનો પ્રોગ્રામ ચાલુ। અચ્છા મિત્રો આપણે ભૂકી આવ્યા અહીં રૂમ બાજુ, અને આપણે સબીરભાઈએ તો મિત્રો આજે ને નવા કપડા લીધા। જોઈ લ્યો એનું કટ કેમ છે, લાગે છે ને, જોઈ લ્યો રાજા કુંવર છે, કુંવર। અને એક આ ભાઈએ લીધા છે નવા કપડા। અરે ભાઈ ઓય તમારા કપડા બતાવો તો ભાઈ, ઉભા થાવ તો, એમ ના હાલે ભાઈ, બતાવવા પડશે। આ તો રાજા કુંવર છે મિત્રો, જોઈ લ્યો આનો કટ કેમ છે। અથવા પછી ઘરે નહીં જાય તો મેં કે બાય તો ફાઇનલી મિત્ર આપણે નીકળી ગયા। क्या ફાઇનલી મિત્ર આપણે નીકળી ગયા અહીં, ફ્રેશ થઈ ગયા। ફ્રેશ થઈને હવે એને આપણે ઘરેથી ફોન આવ્યો હોય આપણે છોકરા માટે કુર્તો લેવો હોય ઈદની નમાજ માટે। તો ચાલો આપણે જઈએ દુકાને। ફાઇનલી મિત્ર હે ને આપણે પૂગી આવ્યા અહીં દુકાનમાંથી બધું કામકાજ બતાવીને, અને આપણે હેને પૂગી આવ્યા અહીં પાછા અંદર ગરીબ નવાજ આગળ। અહીંયા હે ને મિત્ર આપણે વજુ કરશું, વજુ કરી અને પછી આપણે જવાનું છે ઇફતારી કરવા, અને બધું પહેલાં આપણે નમાજ પડશું। વજુ કરી નમાજ પડી જાય, હું અસરની નમાજ આપણી બાકી છે, પછી એમ ડાયરેક્ટ અહીંયા આપણે બેસી જવાનું છે ઇફતારી માટે। આપણે
ઇફતારી કરીને નમાજ પડીને અને પછી આપણે રૂમ બાજુ જાય. ફાઇનલી મિત્રો આપણે નમાજ પડી લીધી છે, નમાજ અસર પડી આપણે આવ્યા હતા દુઆ સલામ માટે, દુઆ સલામ કરી નાખી. અને મિત્રો આપણે એને ચાદર લીધી છે, ચાદર આપણે ચડાવવા જવાની છે કેમ કે અંદર તો વિડીયો શૂટ કરવાની મનાઈ છે એટલે અમે વિડીયો શૂટ નહીં કરી શકીએ. પણ હવે આ જો આપણે હમણાં 5 મિનિટ ઇફતારીને 5 મિનિટની વાર છે. હવે હમણાં ઇફતારી પહેલાં આપણે 5 મિનિટ પહેલાં આપણે દરગાહમાં જઈને અને સલામી ભરવાની છે અને અહીંયા ચાદર આપણે ચડાવવાની છે. ચાદર ચડાવીને અને પછી આપણે ઇફતારી કરવા જઈશું. અને ઇફતારી કરવા માટે જો મિત્રો માણસો બધા બેસી ગયા છે અને આપણે હજી બાકી છે. આપણે અવેશભાઈ ને આપણે બોધુભાઈ 2-3 જણા બાકી થઈ અને પછી આપણે મળીએ મિત્રો. તો મિત્રો આપણે છે ને ઇફતારી માટે બેસી ગયા છીએ અને જો મિત્રો આજ કે ને આપણો વારો આ બાજુ આવ્યો, મસ્જિદની અંદર ન આવ્યો કેમ કે ત્યાં પબ્લિક છે ને ફૂલ થઈ ગઈ છે અને અહીંયા આપણે બહારની સાઈડમાં છે ને જગ્યા ઉપર ત્યાં આપણે બેસી ગયા છે. હું બેઠો અને આપણે બોધુભાઈ અને અવેશભાઈ અમે 3 જણા બહાર બેઠા છીએ. તો મિત્રો આ જો ફાઇનલી મિત્રો આપણે સલામ દુઆ કરી લીધી છે, ચાદર ચડાવી લીધી છે અને આખી જો દુઆ સલામ કરીને અને આપણી છે ને આપણે રૂમ બાજુ જઈએ છીએ અને અહીંયાથી આપણે પકડવાની છે ટ્રેન. તો મિત્રો આપણે અહીંથી અજમેરને આજ અલવિદા કરી દઈએ. ગરીબ નવાજની બારગાહમાં આપણે સલામ છેલ્લો ભરીને આપણે નીકળી ગયા હતા. તો હવે આપણે જો 9 વાગ્યાની ટ્રેન છે તો આપણે જાઉં અહીંથી બધાથી પહેલાં રૂમમાં જઈને પછી આપણે નીકળી. ચાલો મિત્રો મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે અમે બધા એને નીકળી ગયા છીએ અને આપણે હવે જવાનું છે રેલવે સ્ટેશન. તો જો આપણો સામાન જેટલો હતો એટલું બધું લઈ લીધું છે અને હવે આપણે નીકળી ગયા છીએ બધા. તો મિત્રો તમને હવે છે ને ડાયરેક્ટ અમે રેલવે સ્ટેશને મળીએ. ચાલો. તો ફાઇનલી મિત્રો આપણે અહીંયા રેલવે સ્ટેશને પહોંચી આવ્યા. દોડીને મરી ગયા છે. આવું કંઈ હોય માન અહીંયા અમે 2 જણા પહોંચ્યા કેમ કે અમારે કપડાં લેવા હતા. અમે આવતા ઘરે કપડાં લઈ આવ્યા 2 જોડી અને એક મેં લીધે એક મેં મારા ભાઈએ લીધી. એટલે અમે 2 જણા પાસે વાંખે રહી ગયા તો આ બધા પૂગી આવ્યા. તો હવે આપણે છે ને ટ્રેનને ખાલી 10 થી 15 મિનિટની વાર છે અને જો આપણે રેલવે સ્ટેશને પહોંચી આવ્યા અને આ બધા આવી ગયા છે ઠેકાણે. કોણ બધા આવી ગયા? આ બધા. ફાઇનલી મિત્રો આપણે ટ્રેનમાં ચડી ગયા છીએ અને આ તમે ખાલી પબ્લિક જોવો કેમ છે ઢગલો પડી છે ભાઈ. ઓ હજી તો કેટલી છે ભાઈ, એટલી પડી વાતું પૂરી હોય એમાં એની વાતું પૂરી હોય એટલી પબ્લિક આગળ વધી ગઈ. ચલો તો આપણે આગળ એને પબ્લિક ઘડી પછી નવરા. તો હેલો મિત્રો આપણે આબુની ચા પીવી અને ટ્રેન આપણી ઊભી છે. આ જો મિત્રો તમને ખબર નહીં હોય આજે એના શાબાશ બેટા બહુત બઢિયા. હમણાં ટ્રેનમાં અમારે થઈ ગઈ હતી માથા એટલે એકાદા મેં માર્યો છે અને પછી એમને કંઈ મામલો સેટ થઈ ગયો છે, કાંઈ ઉપાધિ છે નહીં. આપણે આને અત્યારે આબુ પૂગ્યા છે. ક્યાં? ચાલો મિત્રો તો આપણે આગળ મળીએ. તમે શું કહો મિત્રો બધા? જોઈ લ્યો આપણો સજ્જદભાઈ ફૂલ અંદરમાં પડ્યો છે મિત્રો. આપણે એને અત્યારે ઊંચા ટપી ગયા. ઊંચા ટપી ગયા જોઈ લે. આપણે આ મોહમ્મદભાઈ કેમ બેઠા છે મિત્ર? આપણે બધા એને અહીંયા ઢગલો ચડીને બેઠા છે. જોઈ લ્યો સજ્જદભાઈ મારા નિંદ્રું કરે છે. ચાલો હવે આપણે મળીએ મહેસાણા. મિત્રો આપણે પહોંચી આવ્યા છીએ જો મહેસાણાનું રેલવે સ્ટેશન છે. જોઈ લો હજી આપણે ટ્રેન એને ભેગી થઈ છે અને આપણે ચા ચાલુ કરી દીધું હવેશભાઈ મેં અને ભાઈ મોહમ્મદભાઈએ લીધો નહીં. હવે શું થયું ભાઈ?
તો મિત્રો આ જોઈ લ્યો. હવે આપણે અહીંથી ડાયરેક્ટ નીકળીને તો વિરમગામ આવશે. વિરમગામ પછી આપણે સુરેન્દ્રનગર, અને સુરેન્દ્રનગરથી આપણે ડાયરેક્ટ થાર. તો ચાલો મિત્રો મળીએ આગળ. તો ફાઇનલી મિત્રો આપણે હે ને સુરેન્દ્રનગર પહોંચી ગયા અહીં. જોઈ લ્યો તમે, અહીંયા 2-3 મિનિટ ઊભી રહે છે. અને પછી હવે ડાયરેક્ટ એના પછી આવશે થાણ. આના પછી અને આપણે સીધા રાજકોટ પહોંચી. રાજકોટ આપણે મિત્રો ઉતરી જવાનું છે, અને ત્યાંથી આપણે બીજી ટ્રેન પકડવાની છે. તો ચાલો મળીએ હવે ડાયરેક્ટ રાજકોટ. સો મિત્રો ફાઇનલી આપણે પહોંચી આવ્યા છીએ રાજકોટ. જો હવે અને આપણે ઉતરી ગયા છીએ, અને અમારા બોસ ઉઠા. હેલો કરો, હેલો, ગુડ મોર્નિંગ તો મિત્રો આપણા સજ્જદભાઈએ હે ને કલાક એક નીંદર તો કરી જ લીધી હો. એને એમ હતું કે હું નીંદર નહીં કરું, પણ કરી લીધી છે ફાઇનલી 1 કલાક. ને બાકી અમારો તો એક ભાઈ છે ને એ એસી વાળામાં ચડી ગયો હતો. એટલે ચાલો હવે આપણે આગળ મળીએ. મિત્રો આ હે ને પબ્લિક જોઈ લ્યો, કેટલી પબ્લિક ઉતરી જોઈ લ્યો. હજી આગળ તો જાય છે કેટલી. તો મિત્રો જો આ રહ્યો ને એસી રોડમાં સૂઈ ગયો હતો આપણો આસિફભાઈ. અને આપણે હવે ટ્રેનની તપાસ કરીએ છીએ. અહીંથી આપણે ચડવાનું છે ખંભાળિયાવાળી, અથવા એ ના મળે તો જામનગરમાં. તો મિત્રો તપાસ કરી લઈએ આપણે, પછી મળીએ તમને. તો ફાઇનલી મિત્રો આપણે છે ને રેલવે સ્ટેશનથી આપણે જોયું ને તો 9 વાગ્યાની ટ્રેન છે આપણી. તો આપણે આજે અત્યારે અને અહીંથી 1 કિલોમીટર છેટી આપણા ગેબન શાહ પીરની દરગાહ રાજકોટમાં છે. જુઓ મિત્રો, અને અમે બધા અહીંયા પહોંચ્યા અહીં. તો અહીંયા છે ને દુઆ સલામ કરી લઈ અને તમને પણ બતાડીએ. જોઈ લો હવેશભાઈ બેઠા અહીંયા, અને આપણે જાય મિત્રો અંદર ગેબન શાહ પીરની દરગાહ આગળ દુઆ સલામ કરીને તમને પણ કરાવીએ. તો મિત્રો આપણે હે ને ગેબન શાહ પીરની દરગાહેથી નીકળી ગયા અહીં, અને હવે હે ને આપણે પાછા જઈએ છીએ રેલવે સ્ટેશને. તો આપણે 9 વાગ્યાની ટ્રેન છે ઓખાની. તો આપણે ખંભાળીએ ઉતરી એ ટ્રેન પકડવાની છે. તો ચાલો મળીએ આપણે આગળ. તો મિત્રો આપણે રેલવે સ્ટેશને પહોંચી ગયા અહીં. જોઈ લો આપણે બધા અહીંયા હવેશભાઈ એની વિડીયો બનાવે છે, એડિટ કરે છે. સજ્જદભાઈ સામે બેઠા છે, જોઈ લો મિત્રો. અને અહીંયા છે ને આપણે 9 વાગ્યાની વાટ છે. હવે 9 વાગી જાય એટલે ટ્રેન આપણી આવી જાય. ટ્રેન આવી જાય તો આપણે એને વેલેરા આપણા ઘરે પહોંચીએ. તો મિત્રો મળીએ તમને ટ્રેન. તો મિત્રો આપણે એને ટ્રેનમાં ચડી ગયા અને આપણે જામનગરની ઘટાવી નાખી ટિકિટ. મિત્રો જોઈ લો બધા આપણા ગ્રુપના માણસો હોય ને બધા બેસી ગયા છે, અને આપણે પણ બેસી ગયા. મિત્રો એમાં એવું થયું ને કે અમારે એને વિચાર
એવું હતું કે અમારે ટિકિટ નહોતી કટાવી, અમારે એમને એમ ચડી જવાનું થતું. અમે બેઠા ને તો અમારા ઉપર એને 2 જણા આવ્યા, ઉપર ટીટી આવી ગયા અને પછી અમે દોડાદોડ 2 જણા ભાગ્યા અને ચચીને અને કટાવી ટિકિટો કટાવીને અને પછી નિરાયતે મિત્રો બધા બેઠા અને બધાના થેલા હાથમાં આવી ગયા હતા અને પોતે થઈ ગયા હતા ઢીલા. તો મિત્રો જો આ બધાના વ્યૂ સતત થઈ ગયા હતા અને હમણાં આપણે સજ્જત ચલો મિત્રો હવે આગળ તમને મળીએ અને વિડીયોઝ. તો ફાઇનલી મિત્રો આપણે ભૂકી ગયા અહીં આપણા બોધુભાઈ છે ને ડાયરેક્ટ ખંભાળીએ ઉતરવાના છે, જોઈ લઈએ. અને આપણે જામનગર ભૂકી આવ્યા. હાલો ભાઈ પહેલા પછી ભૂકી જાવ તો ફોન કરજો. બોલો તો ભાઈ એક નંબરનો હરામી છે, એનો વિડીયો નથી લેવો અમારે. ચાલો આપણે એને જામનગર પહોંચી ગયા છે રેલવે સ્ટેશને. તો મિત્રો હવે આપણે અહીંથી ને બસમાં જવાનું છે ઘર બાજુ. અહીંયાથી આપણે ઘર બાજુ જઈશું બસમાં. ચાલો આપણે હવે મળીએ આગળ. તો મિત્રો તમારો ભાઈ એને ઓટો રિક્ષામાં બેસી ગયો છે, નકા તો મર્સિડીઝમાં જ ફરે. હા આપણે નબળા માણસ નથી, બરાબર. આને કે જોઈ લ્યો સજ્જતભાઈ ક્લિન્ડરભાઈના છે અને આપણા સાપનું આજ પોસ્ટનું આજ છે ને ઓલું કામ માથું લેવાઈ બહુ ગયું. ઊંચું માથું દુખે એમ મિત્રો. હવે એને આપણે બસ સ્ટેન્ડે જઈએ, બસ સ્ટેન્ડે જઈને સીધા બસમાં બેસી જવું હોય પછી ઘરે જવું હોય. તો મિત્રો આપણે એને નીકળી ગયા અહીંયા ફાઇનલી જામનગરથી બસમાં બેસી ગયા અહીં હું સજ્જતભાઈ અને આગળ છે આસિફભાઈ. આપણે નીકળી ગયા છે બસમાં, બસ હાજરી થઈ ગઈ. ચાલો મિત્રો હવે એને ડાયરેક્ટ આપણે મળીએ આપણે તારાગઢના પાર્ટી. તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ ઘરે પહોંચી આવ્યો છે અને ઘરે પહોંચીને બધાથી પહેલાં તો એને ફ્રેશ થવા ગયો, એટલે કે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયો, સમજી લ્યો ને. અને મિત્રો આજે આને એટલો થાકડો લાગ્યો છે એની વાતો છે પૂરી. અને આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ આપણે. અને વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને મળીએ તમને આગળ નવા બ્લોગ સાથે.